તાપીથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લામાં 40 વર્ષ બાદ ઉચ્છલ તાલુકામાંથી રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે ડોક્ટર જયરામ ગામિત। તેમના સન્માનમાં નિઝર તાલુકામાં શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો અને રૂમકી તલા ગામથી શરૂ થયેલો કાર્યક્રમ વ્યાવલ ગામે પૂર્ણ થયો હતો। નિઝર તાલુકાના 28 ગામોના કાર્યકર્તાઓએ પોતાના લોક લાડીલા નેતાને શુભેચ્છા પાઠવી હતી અને દિવાળી સાથે લોકોમાં આનંદનો માહોલ છવાયો અને ફટાકડાની વચ્ચે મંત્રી જયરામ ગામિતનું ભવ્ય સ્વાગત કરાયું હતું। તાપી જિલ્લાનું ગૌરવ અને જે નિઝર 172 વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને જે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, જેને લઈને વાત કરીએ તો તાપી જિલ્લા સહિત નિઝર તાલુકામાં ખુશીનો માહોલ હાલ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો જે રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ડોક્ટર જયરામ ગામિતને, જેને લઈને આજે નિઝર 172 વિધાનસભાના જે લોકો છે અને જે નિઝર તાલુકામાં તમામ 28 ગામોના લોકોને અને કાર્યકર્તાઓને મંત્રી હાલ મળવા માટે અહીં પહોંચ્યા છે। અને જે વાત કરીએ તો અહીં જે રૂમકી તલાવથી વ્યાવલ સુધી જે ટોટલ નિઝર તાલુકામાં આવતા 28 ગામો છે, જે ગામોના જે કાર્યકર્તાઓ છે તેને શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે અને જે મંત્રી ડોક્ટર જયરામ ગામિત જે હાલ દિવાળી નિમિત્તે શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે। હિતેશ નાઈક, કેટીવી ન્યૂઝ, તાપી। સૌને નમસ્કાર। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના અમારું જે શીર્ષ નેતૃત્વ એનો આભાર માનું છું અને ત્યારબાદ બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું। અને આજે જે અમારો કાર્યક્રમ છે તાપી જિલ્લામાંથી નિઝર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી અત્યારે જે મંત્રી મંડળમાં જવાબદારી આપવામાં આવી એમાં નિઝર મત વિસ્તારમાંથી પણ મને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવે છે અને આજે ખાસ કરીને અમારા નિઝર તાલુકામાં રૂમકી તલાવ ગામ ખાતે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા એમના ગામે આજે ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું અને એ કાર્યક્રમમાં અમારા કિસાન મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, અમારા સહકારી આગેવાન મણિલાલભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ વસાવા, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દાસુભાઈ, સહકારી આગેવાન બીજા દિલીપભાઈ પાટીલ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય બિપિનભાઈ, રાહુલભાઈ, તમામ કાર્યકર્તાઓ આજે સવારથી જ આ કાર્યક્રમમાં જોડાયા।